હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ઉનાળાની આ ગરમીમાં કોઈ શાક નથી ભાવતા એ પ્રોબ્લેમ જો તમારી ઘરે હોય તો આ ઝટપટ પણ પાઉંભાજી અને પંજાબી શાક ભૂલાવે તેવું શાક એકવાર બનાવી જોવો. બધાને એટલું પસંદ આવશે કે અઠવાડિયામાં 2 વખત તો તમે આને બનાવશો જ. રેગ્યુલર શાકની જેમ નથી શાકનો વઘાર કરવાનો કે નથી અલગથી લસણવાળી ચટણી કરવાની અને નથી શાકભાજીને ઝીણું ઝીણું કટ કરવાનું. રીત અલગ છે તો સ્વાદ તો ચોક્કસથી અલગ આવવાનો જ છે, અને સ્વાદ અલગ હશે એટલે બધાને પસંદ પણ ખૂબ આવશે. તો ચાલો ઝટપટ વાળું આપણું શાક બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે એક કડાઈ લઈ લીધી. કડાઈ છે એમાં આપણે અડધીથી 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ. આપણે કંઈક અલગ શાક બનાવીએ છીએ તો આપણે હોટલ રેસ્ટોરન્ટનો સ્વાદ લાવવા માટે આપણે બટર લીધેલું છે. બટર તમે સ્કીપ કરી શકો છો. ખાલી તેલથી પણ તમે આ રેસીપી કે આ શાક બનાવી શકો છો. બટરની સાથે આપણે 1 ચમચો જેટલું તેલ એડ કરી દીધું ને અહીંયા મેં 4 જેટલા પાક્કા સોફ્ટ ટમેટા લીધેલા છે. ટમેટા છે એ આપણે પાક્કા જ લેવાના છે. જે હાર્ડ ટમેટા આવે છે એનો ઉપયોગ આપણે નથી કરવાનો. ટમેટા છે એને વચ્ચેથી 2 ભાગ કરી ઉપરનો જે બ્લેક ભાગ હોય છે એનો એ આપણે હટાવી દીધો, અને આ રીતે આપણે બટર અને તેલમાં ટમેટાને રાખી દેવાના છે. ચટણી આપણે આજે બિલકુલ નથી બનાવતા, શાક જ બનાવીએ છીએ. તો ટમેટા છે એ તેલ ગરમ ન થાય એ પહેલાં જ રાખી દઈશું, જેથી કરીને તેલના છાંટા છે આપણી ઉપર ન આવે. તો જો આપણે બધા ટમેટા એ રીતે ગોઠવી દીધા, અને હવે એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે આપણે થોડું મોટું કટ કરીને એડ કરવાનું છે. વધારે મોટું કટ નહીં કરીએ અને સાવ ફાઇન કટ નહીં કરીએ તો પણ ચાલશે. તો અહીંયા ડુંગળી પણ આપણે ટમેટાની જે સેન્ટરનો ભાગ છે એમાં રાખી દીધી. સાથે જ આપણે અહીંયા ધાણાના ડંઠલ લઈ લીધા છે. એનો સ્વાદ આમાં ખૂબ જ સરસ એવો આવે છે. તો ડુંગળીની ઉપર આ રીતે રાખી દઈશું. 10 થી 12 જેટલી લસણની કળીઓ એડ કરી દઈએ, અને ધાણાના ડંઠલ જો ન હોય તો ધાણાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. સાથે જ આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. જીરું છે આ રીતે ઉપર એડ કરશું ટમેટાની અને ડુંગળીની. એનો સ્વાદ આ રીતે ખૂબ જ સરસ આવે છે. સીધું તેલમાં આપણે જીરું અને રાઈનો વઘાર બિલકુલ નથી કરવાનો. તો અહીંયા જો નોર્મલી શાકનો વઘાર નથી કરવાનો, પણ આ રીતે શાક આપણે બનાવશું એટલે શાકનો ટેસ્ટ એકદમ અલગ જ આવવાનો છે. હવે એક મોટી સાઈઝનું મોડું મરચું મેં લીધું, એને બારીક ટુકડા કરી થોડું અત્યારે મેં એડ કરી દીધું અને થોડું મેં બચાવી રાખેલું છે. હવે ઉપરથી આપણે થોડું મીઠું એડ કરી ઉપરથી કવર કરી દઈએ. અત્યારે હું મીઠું એડ કરતા ભૂલી ગઈ હતી, પણ તમે ચોક્કસથી મીઠું એડ કરી અને પછી જ કવર કરજો, જેથી કરીને આ પ્રોસેસ છે એકદમ ફાસ્ટ થઈ જાય. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે એને થવા દઈએ, અને અહીંયા આપણે એક વાટકામાં મોડું 2 ચમચી જેટલું દહીં લેવાનું છે. જો ટમેટાનો ઉપયોગ કરેલો છે તો ઘણા લોકો ટમેટા સાથે દહીં નથી ખાતા, તો દહીંની જગ્યાએ તમે દૂધ પરની જે મલાઈ હોય છે એનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો આ રીતે મારી જે મોડા દહીંનો ઉપયોગ કરી શકો છો. હવે દહીંમાં મસાલા કરીએ તો મસાલામાં ધાણા જીરું પાવડર 1 મોટી ચમચી જેટલી તીખાશ જોવે એટલું લાલ મરચું પાવડર, અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું અત્યારે હું ચડિયાતું કરું છું કારણ કે મેં આગળ ટમેટામાં એડ નથી કરેલું. હવે અહીંયા 3 થી 4 જેટલા સૂકા ફોદીનાના પાન મેં હાથેથી ક્રશ કરીને એડ કરી દીધા. એવી જ રીતે થોડી કસૂરી મેથી પણ આપણે એડ કરી દેવાની છે. જો ફ્રેશ ફુદીનો હોય તો ટમેટા અને જે બધી વસ્તુ સંતળાય છે એની ઉપર જ રાખી દેવાનો છે, અને આ રીતે સૂકો ફુદીનો હોય તો અત્યારે એડ કરવાનો છે. હવે 1 મોટી ચમચી જેટલો આપણે પાઉંભાજી મસાલો એડ કરેલો છે. ગરમ મસાલો એડ કરી શકો છો, કિચન કિંગ મસાલો તમે એડ કરી શકો છો, તમારી પસંદનો કોઈ પણ મસાલો તમે એડ કરી શકો છો. હવે શાકના સારા કલર માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી બધી વસ્તુને દહીં સાથે એકદમ સરસ એવી મિક્સ કરી લીધી. હવે મસાલાવાળું દહીં છે એને સાઈડમાં રાખી દઈએ, અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા ત્યાં સુધી આપણે એને થવા દીધા. તો જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવા ટમેટા સોફ્ટ થઈ ગયા છે. તો ટમેટાની જે ઉપરની છાલ છે આપણે આ રીતે હટાવી લેવાની છે. તો ટમેટા પરનો જે બ્લેક ભાગ છે એ આપણે હટાવી અને ટમેટાને રાખશું એટલે ઉપરની છાલ આરામથી હટી જાય છે. હવે મેસરની મદદથી કે પછી ગ્લાસની મદદથી તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એની મદદથી આપણે આને મેશ કરી લેવાનું છે. તો જો અહીંયા મેસર હશે તો થોડું ઇઝી પડશે. તો આ રીતે આપણા ટમેટા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે. સાથે લસણ છે, ડુંગળી છે, બધી વસ્તુ સરસ એવી સોફ્ટ થઈ ગઈ તો આરામથી મેશ થઈ જાય છે. તો અહીંયા જોઈ શકો છો આપણી બધી વસ્તુ છે સરસ એવી મેશ થઈ ગઈ છે. અત્યારે તમને તેલ થોડું ઓછું લાગતું હશે, પણ આ જેમ જેમ આપણું શાક ચડશે એમ સરસ એવું એમાંથી તેલ છૂટું થવા લાગશે. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈએ ફરી પાછી,
અને મસાલાવાળું દહીં જે આપણે બનાવ્યું તે એડ કરી દઈએ. દહીંમાં મસાલા કરેલા છે એટલે વધારે દહીં ફાટવાની તો બીક નથી, તો પણ આપણે જલ્દી એને સરસ એવું ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. તો તમને આ શાકમાંથી પાઉંભાજીનો સ્વાદ અને પંજાબી શાકનો સ્વાદ બંનેનો સ્વાદ મળી રહેવાનો છે. મારા કહેવાથી એકવાર ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. એકદમ સરળ એવી તો છે જ, પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે મહેમાનો આવે કોઈ ઘરે એને પણ પીરસતો તો એ પણ પૂછશે જ કે કઈ હોટલમાંથી તમે આ શાક મંગાવ્યું છે. તો જો અહીંયા આપણે હજુ એક વસ્તુ એડ કરવાની છે, તો એના માટે આપણે પહેલાં તો દહીંને પ્રોપર કૂક કરી લઈએ. તો જો ઉપરથી કવર કરી દઈએ જેથી કરીને છાંટા બહાર ન આવે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દહીં ઉપર તેલ આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો અહીંયા આપણું દહીં છે એની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે, એનો મતલબ આપણું દહીં છે એ પ્રોપર કૂક થઈ ગયું છે. તો દહીંને પ્રોપર કૂક કરવું જરૂરી છે, કારણ કે દહીંની સ્મેલ ન આવે એના માટે આપણે દહીંને પ્રોપર કૂક કરી લઈએ. હવે આપણે આમાં થોડું પાણી એડ કરશું, કારણ કે આગળ હજુ એક વસ્તુ આપણે એડ કરવાની છે, તો એના માટે થોડી ગ્રેવી જોઈશે. તો અહીંયા આપણે વધારે નહીં, માત્ર 4 થી 5 મોટી ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે પાણી એડ કરી અને આપણે એને સરસ એવું મિક્સ કરી દઈએ. પાણી આપણે ઓછું એડ કરવાનું છે, એટલે નોર્મલ પાણી એડ કરશું તો પણ ચાલશે, ગરમ પાણી એડ કરવાની જરૂર નહીં રહે. હવે આપણી ગ્રેવી ઉકળે છે ત્યાં સુધીમાં મેં અહીંયા જે આ પાપડી આવે છે, પાપડી ગાંઠિયા, એ આપણે લઈ લીધા છે અને એને આપણે હાથની મદદથી થોડા એવા ક્રશ કરી લેવાના છે. તો પાપડી ગાંઠિયાની જગ્યાએ તમે ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ જે પાપડી મળે તો વધારે બેસ્ટ છે, કારણ કે એનું ટેક્સચર એકદમ સરસ આવે છે પાઉંભાજી જેવું. તો હવે આપણે બચાવેલા થોડા મરચાં રાખ્યા હતા સાઈડમાં, એ અત્યારે એડ કરી દઈએ. એ જ્યારે ખાવામાં આવશે ત્યારે એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે જે પાપડીનો ચૂરો કર્યો એ પણ એડ કરી દઈએ આ રીતે ઉપરથી. 1 મિનિટ માટે આપણે એને મિક્સ નહીં કરીએ અને તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. પાપડી છે એકદમ પાતળી અને સોફ્ટ હોય છે, તો એકદમ શાક છે એનો આમ ભેગું ન થઈ જાય બધું, એના માટે આપણે અહીંયા ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દઈશું. મિક્સ કરી દીધા પછી વધારે આપણે ગેસની ફ્લેમ ચાલુ નહીં રાખીએ. અહીંયા આપણે ઉપરથી પણ થોડું બટર એડ કરી દીધું પાઉંભાજી જેવું ટેક્સચર લાવવા માટે. લીલા ધાણા એડ કરી ગરમા ગરમ આ શાકને તમે સર્વ કરી શકો છો. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને એક વાત ધ્યાન રાખશું કે આ શાકને ગરમ ગરમ સર્વ કરશો તો ખાવામાં વધારે મજા આવશે. તો બપોર કે સાંજ રોટલી, રોટલા કે ભાખરી ગમે તેની સાથે ખાશો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. અને પરાઠા સાથે કે બ્રેડ સાથે ખાશો તો તમને પંજાબી અને પાઉંભાજીનો ટેસ્ટ આવવાનો છે. તો ચાલો, આપણું ગરમા ગરમ શાક રેડી છે. હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.